લોકોની માંગણી મારા પ્રત્યે છે એનું હું લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંયાથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. એટલે આ રોષ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામજી જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમે જોયા નથી. અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાયમી ઘનશ્યામજી અમારે કામ કરે છે અને અડધી રાતે ફોન કરે હું આ લોકોની વચ્ચે ઉભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે એ પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવા વાળું હું છું. એટલે લોકોનો રોષ અત્યારે ભૂમી ગયો છે. આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામજી તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો. એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો. મારી નારાજગી છે પણ આ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ. હું કોંગ્રેસ વિરુદ્ધ નથી જવાનો, હું કોંગ્રેસ હારે જ છું અને હું એની હારે જ રહીશ અને હારે હું કામ કરીશ. ના એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે. બાકી વિસ્તારમાં મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલી ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામજી જાડેજા ઓળખતા હોય તો જ મેં કીધું મને ટિકિટ આપજો. જ્ઞાતિવાદમાં કે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રસર આપીએ. એટલે એને પાટીદાર સમાજમાંથી વોર્ડમાં 18 છે, વોર્ડમાં 17 છે, બધા પાટીદારો રહ્યા. એની પેલા ટિકિટ જેનીબેન ઠુમર પાટીદાર હોવાથી પાટીદારો માટે જેને મહેનત કરી. મારી નારાજગી નથી, હું પક્ષનો વિરોધી કોઈ જવાનો નથી. આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું. પણ ખરેખર આવા પ્રભારી મળે છે તો ઉપર હું કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગીશ કે ખરેખર પ્રભારી એવા મળ્યો કે સર્વ જ્ઞાતિ સમાન હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હવે કાંઈ નહીં, હું તો પાર્ટીમાં રહીને જ કામ કરવાનો હોઉં પણ આવતા દિવસોમાં હું એવું મારા હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે ખરેખર આવો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. આ જે નીચેનો કાર્યકર બિચારો કામ કરતો હોય કાંઈ અને લોકોની વચ્ચે રહેતો હોય એને ટાઈમે જો તમે આ વસ્તુ બનતી હોય કે નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે. હું કોઈ લોકોની વચ્ચે રહી લોકોની સાથે રહી કામ કરીશ અને હું આ લોકો ભેગો અત્યારે એની ભેગો જ હું પ્રચારમાં રહીશ.